चलो रेडी। तो बात करिए आपने x प्लस 2 एनो क्यूब એટલે કે ઘન ઇઝ ઇક્વલ ટુ 2x બ્રેકેટમાં x² માઇનસ 1। અહીંયા x વત્તા 2 એનો ઘન છે, અહીંયા 2x કૌંસમાં x નો વર્ગ ઓછા 1 છે અને એવું કીધું ચકાસો સમજ પડી કે બંને ઇઝ ઇક્વલ ટુ એટલે આપણે વાત કરી હતી ઇઝ ઇક્વલ ટુ એટલે શું છે, એક પ્રકારનું ત્રાજવા છે સમજ પડી। ઇઝ ઇક્વલ ટુ બરાબર બરાબર છે બરાબર છે બરાબર છે બરાબર છે હા, એટલે આપણે એને ગુજરાતીમાં બરાબર બોલીએ ઇઝ ઇક્વલ। તો એનો મતલબ આ બે થયા, એક બરાબરની આ બાજુ એક બરાબરની આ બાજુ। આ બાજુ જે સવાલ છે એનો જવાબ અને આ બાજુ જે સવાલ છે એનો જવાબ બંને સરખા થવા જોઈએ। તો સરખા થાય તો એ ઓકે સરખા છે, જો ના થાય તો નથી। ક્લિયર? એ જોવાનું છે। તો આને આપણે ગુજરાતીમાં ડાબી બાજુ, મારો ડાબો હાથ જો આ ડાબો હાથ ડાબી બાજુ રહ્યો, જમણો હાથ જમણી બાજુ રહ્યો, એટલે આને ડાબા બોલાય છે, એટલે લેફ્ટ હેન્ડ સાઈડ। અને આ જવા છે જમણી બાજુ, એટલે રાઈટ હેન્ડ સાઈડ। તો પહેલું આપણે લેવાનું ડાબા બરાબર, ઓકે। લેફ્ટ હેન્ડ સાઈડ લેવાની, ખાલી એટલું x પ્લસ 2 એનો ઘન। હવે 3 વખત છે તો 3 વખત મૂકો x પ્લસ 2 એનો ત્રણ વખત છે। આની બે રીત થાય, એક તો આનું ડાયરેક્ટ સૂત્ર છે ઘન વાળું, કોઈને યાદ હોય તો ઘન વાળું સૂત્ર। પહેલા પહેલી રીત સાદી રીત ચલાવો, પછી આપણે પેલી રીત લઈએ। સાદીમાં x વત્તા 2 એક વખત, x વત્તા 2 બીજી વખત, x વત્તા 2 ત્રણ વખત। ચલો ક્લિયર? હવે આની અંદર શું કરવાનું, તો આવું જ્યારે આવે આવી રીતે જ્યારે આવે ત્યારે પહેલું આ બંનેનું લેવાનું, આને જોવાનું નહીં। પેલું જે હતું પહેલા પહેલો કૌંસ પાછળની આખી સંખ્યા, એને સિમ્પલ રીતે કર્યું હોય તો પહેલા અહીંથી એરો અહીં લગાવવાનું ઉપરથી, આનો આની જોડે તો જોવાનું x અને x x x x નો વર્ગ, ફરીથી એનું એ તે પેલા જોડે x અને 2 એટલે 2x અને વચ્ચે વત્તા, બધું પ્લસ જ છે એટલે કોઈ નિશાની વિચારવાના આવશે। પહેલું ઉપરથી આની જોડે એટલે x નો વર્ગ 2x આ પતી ગયો। હવે આનો આની જોડે 2x પ્લસ 2x, આનો આની જોડે 2 2 4। ચલો આ પતી ગયું। હવે આ અહીંયા એટલે આ એક બ્રેકેટમાં અને આ x પ્લસ, હવે બધું આની જોડે અહીંથી આની જોડે પહેલા અને આગળ પણ મુકાય એવું હોય આગળ મૂકી દઈએ એટલે તમને ઈઝી રહે। x પ્લસ 2 આગળ રાખવું અને આને પાછળ રાખવું, x નો વર્ગ પ્લસ 2x, ડાયરેક્ટ 4 કરી દો, 2 વત્તા 2 2 વત્તા 2 4, 4x પ્લસ 4। ક્લિયર? ચલો હવે આનો આની જોડે 1x અને 2x x નો ઘન, ફરી આનો આની જોડે 4x નો વર્ગ 4x નો વર્ગ વત્તા હજુ આનો આની જોડે 4x। ક્લિયર? હવે આ બાકી રહ્યું આનો આની જોડે વત્તા 2x નો વર્ગ, ખબર પડી? આનો આની જોડે 2 4 2 ચોક 8x થાય છે ને, અને આનો આની જોડે 2 ચોક 8। બોલો ક્લિયર? ચલો હવે આ સીધું આવી જાય એટલે કેળા સફરજન જામફળ અલગ કરવાના, એટલે ઘન વાળું છે, ઘન વાળું કોઈ પદ નથી, વર્ગ વાળું છે, હા 2 વર્ગ વાળા છે, એટલે 4x નો વર્ગ
વત્તા 2x નો વર્ગ, એટલે આ બે ભેગા થઈ ગયા, આ અલગ થઈ ગયા. હવે વર્ગ વગરનું એટલે x વાળું છે, આ છે, તો કે 4x વત્તા 8x, આ ભેગા કોઈ સંખ્યા, હા છેલ્લે. બોલો ક્લિયર? એટલે જામફળ થઈ ગયા, કેળા થઈ ગયા, સફરજન થઈ ગયા. એ તો નથી એટલે એના એ. બોલો ક્લિયર? 4 ને વત્તા 2, 6x નો વર્ગ એટલે 6 કેળા. 4 વત્તા 8 એટલે કે 12 સફરજન, અને આ કોઈ કશું નહીં. સમજ પડી? બોલો ક્લિયર? તો એનો મતલબ આ ડાબા થઈ ગયું. ચાલો ઓકે, લેફ્ટ હેન્ડ સાઈડ. હવે એવું ને એવું જવા. ઓકે, રાઈટ હેન્ડ સાઈડ જવા. ચાલો 2x x નો વર્ગ ઓછા 1, આમાં તો સિમ્પલ જ છે. 2 ને 1 3x થઈ ગયા. 3x આનો આની જોડે 2 એકા 2x, એને 2 એકા 2, ઓછાનું ઓછા. બસ પતી ગયું. આમાં બીજું કાંઈ થાય એવું છે? જો તો સરખું થયું? બસ નથી તો આમ. સો ઓકે, ડાબા બરાબર જબા નથી. ક્લિયર? લેફ્ટ hand side not equal to right hand. બોલો ક્લિયર? લખી નાખો. બોલો ક્યાં અઘરું છે? હા શું કહે? કરણને આવડે જ ને, હજુ છેલ્લું, હજુ ત્રીજું વર્ષ નીકાળવાનું, એટલે